નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ઉમેરીમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 વિષય કમ્પ્યુટર ચેપ્ટર 2 વિન્ડોઝનો પરિચય. આપણે લાસ્ટ ટાઈમ વિન્ડો છે એની અંદર આપણે માહિતી છે એ આપણે જોઈ ગયા. એની અંદર છેલ્લે આપણે વિન્ડોની અંદર જે રીસાઇઝ છે એના વિશે આપણે માહિતી છે એ આપણે જોઈ ગયા છે. બરાબર કે વિન્ડોની પહોળાઈ છે એ બદલવા માટે વિન્ડોની અંદર કોઈ પણ એક બાજુ માઉસ પોઇન્ટર રાખી અને આપણે વિન્ડો છે એ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આ રીતની એક વિન્ડો હોય. બરાબર, અહીંયા એક આપણે વિન્ડો છે એ ઓપન થયેલી હોય. બરાબર, તો એની અંદર જે આપણે એની જે ઊંચાઈ અને પહોળાઈ છે એને આપણે બદલવી હોય તો એમાં એક એરો છે. બરાબર, અહીંયા ઊંચાઈ પહોળાઈ. બરાબર, તો વિન્ડો છે એમાં અલગ અલગ જે ખૂણા હોય. બરાબર, એની અંદર માઉસ પોઇન્ટર આપણે લઈ જવાનું અને પછી માઉસ એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે જોઈએ તો આ રીતના એક એરો છે. બરાબર, એ આ રીતનો એરો છે. બરાબર, એ એની અંદર જ્યારે માઉસ પોઇન્ટર લઈ જાઓ ત્યારે ક્લિક કરો ત્યારે આ રીતનો એરો છે. બરાબર, એ એની અંદર ફેરવાય. બરાબર, ત્યારે ડાબુ માઉસ બટન હોય. બરાબર, એમાં ડાબુ માઉસ બટન છે એ દબાવેલું રાખીને માઉસ છે એને ડાબે કે જમણે મૂવમેન્ટ કરવાનું. માઉસ હોય બરાબર, એને ડાબુ બટન છે એ દબાવી રાખવાનું. બરાબર, માઉસની અંદર જમણું બટન આવે છે, કોઈ ડાબુ બટન છે એમાં માઉસ પરનું ડાબુ બટન છે એ દબાવી અને અહીંયા માની લો કે આ સાઈઝ કરવી હોય, આ સાઈઝ કરવી હોય કે આ સાઈઝ કરવી હોય તો અહીંયાથી કરવું હોય, અહીંથી કરવું હોય તો એમાં આવું ચિહ્ન થાય. બરાબર, એરો આવો થઈ જાય. બરાબર, એના પછી આપણે એને ડાબુ બટન થી આપણે એને મૂવમેન્ટ કરાવવું હોય, જમણી સાઈડ કરાવવું હોય એ ડાબી બાજુ કરાવવું હોય તો વિન્ડોની પહોળાઈ છે એ એની અંદર એ રીતે આપણે ચેન્જ કરી શકીએ. ખાસ થોડીક બાબત છે આપણે યાદ રાખવાની છે. ઊંચાઈ કે પહોળાઈ એકસાથે બદલવા માટે માઉસ પોઇન્ટરને વિન્ડોના કોઈ એક ખૂણે ખસેડવાનું છે. એરો બે માથાવાળા એટલે કે ત્રાસો આ રીતે. બરાબર, તો અહીંયા જો તો અહીંયાથી આપણે કરીએ અહીંયાથી તો એ ત્રાસો થઈ જાય અને અહીંયાથી કરીએ તો આ રીતનો થશે. બરાબર, તો એરો છે એ જે સાઈડનો આપણે કરવું હોય વિન્ડોની. બરાબર, પહોળાઈ ચેન્જ કરવી હોય, ઊંચાઈ ચેન્જ કરવી હોય એ સાઈડે એનો એરો છે એ રીતનો તમને દેખાશે. બરાબર, તો ફેરવાઈ જશે અને ડાબુ માઉસનું બટન દબાવેલું જ રાખીને માઉસને અંદરની તરફ ડ્રેગ કરવાનું. આપણે જો સાઈઝ મોટી કરવી હોય તો બહારની તરફ અને નાની કરવી હોય તો અંદરની સાઈડ છે એને દબાવેલું રાખી અને અંદરની સાઈડ ડ્રેગ કરવાનું. માઉસને ડાબુ બટન દબાવીને ડ્રેગ કરવાનું. વિન્ડોને ઊંચાઈ અને પહોળાઈમાં એમાં સંકોચાતી તમને દેખાશે. બરાબર, જો આપણે એને મોટી કરવી હોય તો અહીંયાથી માઉસનું ડાબુ બટન દબાવી રાખી અને આ રીતે એને દબાવીને પ્રેસ કરવાનું. અંદરની સાઈડે રાખી તો વિન્ડોને નાની કરશે. બરાબર, હવે જોઈએ તો જ્યારે તમે વિન્ડોને રીસાઇઝ કરો. બરાબર, પરંતુ તેની અંદર બધી જ માહિતી દેખાતી ન હોય તો તમે વિન્ડો પર આવેલા હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્ક્રોલ બારનો ઉપયોગ કરી અને વિન્ડોની સામગ્રી છે એને આપણે જોઈ શકીએ. બરાબર, અહીંયા વિન્ડોની અંદર આ રીતે તમને એક લાઈન દેખાશે. વિન્ડોની અંદર લાઈન દેખાશે. તો આ શું છે? વર્ટિકલ આપણે એક્ઝામ્પલ તરીકે અહીં લખો અને હોરિઝોન્ટલ આ સ્ક્રોલ બાર હોય છે અને આ વર્ટિકલ હોય છે. બરાબર, એટલે એનો ઉપયોગ કરીને આપણે અંદર માની લો કે વિન્ડો છે એમાં લખાણ દેખાતું નથી તો અહીંયા વર્ટિકલ થી આપણે ઉપર નીચે જોઈ શકીએ અને હોરિઝોન્ટલ થી આપણે અહીંયા સાઈડની અંદર લખાણ છે એને જોઈ શકાય છે. હોરિઝોન્ટલ સ્ક્રોલ બારનો ઉપયોગ કરી અને વર્ટિકલનો ઉપયોગ કરીને જોઈ શકીએ. હવે આપણે સ્વાધ્યાય છે બરાબર એની અંદર જોઈએ તો
પહેલી ખાલી જગ્યા છે એમાં આપણે જોઈએ ખાલી જગ્યામાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર ટેક્સ્ટ આધારિત કમાન્ડ ટાઈપ કરે છે બરાબર તો સ્વાધ્યાયમાં પહેલી જે ખાલી જગ્યા છે એ આપણે જોઈએ ખાલી જગ્યામાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર ટેક્સ્ટ આધારિત કમાન્ડ ટાઈપ કરે છે તો આપણે આગળ જોઈએ બરાબર તો વિન્ડો છે એની અંદર આપણે કમાન્ડ છે એ ટાઈપ છે એ શેની અંદર થાય છે આગળ આપણે જોઈ ગયા કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે એમાં આપણે કમાન્ડ છે એ CLI ની અંદર આપણે ટેક્સ્ટ કમ્પ્યુટર છે એની અંદર ટેક્સ્ટ આધારિત કમાન્ડ છે એ ટાઈપ થાય છે બરાબર બીજું જોઈએ આપણે વિન્ડોના મુખ્ય સ્ક્રીનને ખાલી જગ્યા કહેવાય વિન્ડોની જે મુખ્ય સ્ક્રીન હોય બરાબર આ વિન્ડો છે એની અંદર શરૂઆતમાં આપણે જોઈએ તો એની મુખ્ય સ્ક્રીન હોય બરાબર આ સ્ક્રીન છે એને આપણે ડેસ્કટોપ કહીએ બરાબર શું કહેવાય છે એને ડેસ્કટોપ બરાબર પછી ડેસ્કટોપના નીચેના ભાગમાં આવેલી આડી પટ્ટીને શું કહેવાય બરાબર તો એને આપણે ટાસ્કબાર એને આપણે નીચેની જે પટ્ટી હોય વિન્ડોની અંદર એને આપણે ટાસ્કબાર કહીએ છીએ નીચેની પટ્ટી હોય એને આપણે ટાસ્કબાર કહેવાય છે બરાબર આગળ જોઈએ માઉસનું બટન દાબી રાખી માઉસને સરકાવીને પછી માઉસ બટનને છોડી દેવાની ક્રિયાને શું કહેવાય અહીં આપણે આગળ જોયું વિન્ડોની અંદર જે રીસાઇઝ કર્યું આપણે બરાબર એમાં ડાઉન બટન દબાવીને એને આપણે આ રીતે દબાવીને આમ ખસે બરાબર તો એને આપણે ડ્રેગિંગ કહેવામાં આવે છે આ માઉસનો આપણે ઉપયોગ કરી દબાવીને આપણે છોડી દઈએ ટ્રેકિંગ કહેવામાં આવે છે ટ્રેકિંગ આગળ જોઈએ આપણે તો ટાસ્કબાર પરનું ખાલી જગ્યા બટન બધી જ ખુલ્લી વિન્ડો ધરાવે છે ટાસ્કબાર પરનું ખાલી જગ્યા બટન બધી જ ખુલ્લી વિન્ડો ધરાવે આપણે આગળ ક્લાસ 9 લેક્ચરમાં જોયું તો અહીંયા ટાસ્કબાર છે એની અંદર વિન્ડો છે બરાબર એ અહીંયા આ રીતે નાની નાની આઇકન સ્વરૂપે તમને દેખાશે તો એ વિન્ડો એક્સપ્લોરર બટન છે બરાબર એની અંદર આ રીતે વિન્ડોમાં દેખાશે બરાબર ટાસ્કબારની અંદર વિન્ડો એક્સપ્લોરર બટન છે એની અંદરથી દેખાશે વિન્ડોને એક્ટિવ કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો વિન્ડો હોય બરાબર એને આપણે એક્ટિવ કરવું હોય તો અહીંયા પહેલું ઉપર છે એ શું હોય છે તો ટાઇટલ બાર વિન્ડોને એક્ટિવ કરવું હોય તો અહીંયા ક્લિક કરો એટલે વિન્ડો છે ત્યાંથી એક્ટિવ થશે અને એ ટાઇટલ બાર પર ક્લિક કરીને આપણે વિન્ડો છે એને એક્ટિવ કરી શકાય પછી આપણે જોઈએ મેક્સિમાઇઝ કરેલી વિન્ડોમાં મેક્સિમાઇઝ બટન ખાલી જગ્યા બટનની અંદર ફેરવાય આપણે આગળ જોયું કે અહીંયા મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન હોય છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને છેલ્લે અહીંયા ક્લોઝ બટન હોય છે બરાબર તો મેક્સિમાઇઝ થયેલી વિન્ડો હોય બરાબર તો એ રિસ્ટોર ડાઉન બટનમાં ફેરવાય છે રિસ્ટોર ડાઉન બટન હોય એ મેક્સિમાઇઝ બટન ની અંદર ચોરસ ખાલી હોય તો એ મેક્સિમાઇઝ બટન છે અને આ રીતે અંદર ચોરસની અંદર એક નાનું ચોરસ દેખાય તો એ રિસ્ટોર ડાઉન બટન તમને જોવા મળે બરાબર એટલે મેક્સિમાઇઝ માંથી રિસ્ટોર માંથી મેક્સિમાઇઝ છે સ્વરૂપે ફેરફાર દેખાશે પછી જોઈએ આપણે ખાલી જગ્યા એ પ્રોગ્રામની હારમાળા છે અને તેનો ઉપયોગ કોમ્પ્યુટરને ચલાવવા માટે થાય છે આપણે શરૂઆતમાં આપણે જોઈએ કે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ બરાબર ઓપરેટિંગ સિસ્ટમ છે બરાબર એ પ્રોગ્રામ છે એની અંદર એ પ્રોગ્રામની હારમાળા છે ને કોમ્પ્યુટરનો ઉપયોગ છે એમાં કોમ્પ્યુટરને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કોમ્પ્યુટર છે એને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે સામાન્ય રીતે આપણે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોઈએ એટલા માટે ઓપરેટિંગ સિસ્ટમ છે એ કોમ્પ્યુટર છે એની અંદર પ્રોગ્રામની હારમાળા છે તેનો ઉપયોગ કોમ્પ્યુટરને ચલાવવા માટે થાય છે બરાબર એના પછી જોઈએ તો ખાલી જગ્યામાં સ્ક્રીન પરના ગ્રાફિક્સ પર માઉસ વડે ક્લિક કરી કોમ્પ્યુટરને સૂચનાઓ આપવામાં આવે છે બરાબર આપણે આગળ વાત કરી CLI પછી આપણે જોઈએ તો GUI બરાબર GUI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કમાન્ડ આધારિત હોય છે ગ્રાફિકલી એટલે ગ્રાફિકલી યુઝર ઇન્ટરફેસ છે કે જે ગ્રાફિકલી યુઝર ઇન્ટરફેસ છે જેની અંદર આપણે સ્ક્રીન પર અહીંયા જો આ રીતે આઇકન દેખાતા હોય મિનિમાઇઝ મેક્સિમાઇઝ છે એની પર માઉસ પોઇન્ટર
અહીંયા આગળના MCQ છે તરફ જઈએ એટલે કે ખાલી જગ્યા છે તરફ જઈએ તો સ્વાધ્યાયની અંદર આપણે આગળ જોઈએ સ્ક્રીન પરના નાના ચિત્રોને ખાલી જગ્યા કહેવામાં આવે. સ્ક્રીન ઉપર માની લો કે આ સ્ક્રીન છે એની અંદર નાના નાના આ રીતે આઇકન હોય બરાબર, આ રીતે આઇકન હોય વિન્ડોની અંદર એક વિન્ડો છે બરાબર, ટાસ્કબાર નીચે હોય છે અને એની અંદર આ રીતના નાના નાના આઇકન હોય બરાબર. તો એને શું કહેવાય? તો સ્ક્રીન પર નાના નાના ચિત્રો હોય બરાબર છે, સોરી આ રીતના ચિત્રો હોય એને શું કહેવાશે? આઇકન કહેવાશે બરાબર. આપણે અહીંયા જોયું કે સ્ક્રીન પર છે એમાં નાના નાના જે ચિત્રો હોય બરાબર એને આઇકન તરીકે ઓળખવામાં આવે છે. આ ચિત્રો હોય એને આઇકન તરીકે ઓળખીએ છીએ. પછી જોઈએ આપણે વિન્ડોઝમાં મોટાભાગના પ્રોગ્રામ ખાલી જગ્યા બટન ઉપર ક્લિક કરીને જોઈ શકીએ. તો વિન્ડોની અંદર અહીંયા સ્ટાર્ટ બટન હોય બરાબર, એની અંદરથી આપણે વિન્ડોની અંદર સ્ટાર્ટ બટન છે એ અહીંયા આ સાઈડની અંદર હોય છે, ડાબી સાઈડની અંદર જમણી સાઈડ નોટિફિકેશન એરિયા હોય બરાબર. તો સ્ક્રીનની આપણે વાત કરીએ છીએ, અહીંયા એક વિન્ડોની સ્ક્રીન છે એની વાત કરીએ છીએ. તો એમાં સ્ટાર્ટ બટન અહીંયા છે, નોટિફિકેશન એરિયા હોય અને એની અંદરથી સ્ટાર્ટ બટન પર ક્લિક કરીને વિન્ડોઝમાં મોટાભાગના પ્રોગ્રામ છે એ ઓલ પ્રોગ્રામની અંદર આપણે જોઈ શકીએ છીએ. ટાસ્કબારની જમણી બાજુ પર ખાલી જગ્યા છે અને કેટલાક પ્રોગ્રામના આઇકન છે, અવાજનું સ્તર, બેટરી બરાબર એવા અલગ અલગ બાબતો છે એ તમને જોવા મળતું હોય. તો અહીંયા ટાસ્કબારની અંદર ડાબી બાજુ સ્ટાર્ટ બટન હોય છે, જમણી બાજુ નોટિફિકેશન એરિયા હોય કે જેની અંદર માહિતી છે એ ડેટ છે, ટાઈમ છે બરાબર, એ તમને ત્યાં જોવા મળે. નેટવર્કનો આઇકન તમને જોવા મળશે બરાબર. પછી બેટરીનું સ્તર છે, અવાજનું સ્તર છે એ અહીંયા નોટિફિકેશનની અંદર જોવા મળશે બરાબર. પછી આગળ જોઈએ આપણે તમે માઉસ પોઇન્ટરને આઇકન અથવા ટૂલ પર મૂકો તે ક્રિયાને ખાલી જગ્યા કહેવાય. માઉસ પોઇન્ટર હોય બરાબર, માની લો કે અહીંયા માઉસ પોઇન્ટર છે એને આપણે મૂકીએ આ રીતે બરાબર, આઇકન છે એ એની પર મૂકીએ તો આપણે એને પોઇન્ટિંગ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? પોઇન્ટિંગ બરાબર. આપણે એને પોઇન્ટ કરીએ છીએ, અહીંયા આમ એરો દેખાય એને આપણે પોઇન્ટિંગ કહેવામાં આવે. એના પછી જોઈએ માઉસ બટનને દાબીને છોડી દેવાની ક્રિયાને શું કહેવાય? માઉસ બટન છે બરાબર એ રાખવું હોય આ રીતે આપણે દબાવી અને એને આપણે વિન્ડો છે એને મોટી આગળ જોઈએ આપણે વિન્ડોને સાઈઝ ચેન્જ કરીએ તો આપણે છોડી દઈએ એને શું કહેવાશે? તો એની અંદર માઉસ બટનને દાબીને છોડી દેવાની ક્રિયાને શું કહેવાય? તો રીસાઇઝની અંદર આપણે જોઈએ દાબીને આ રીતે આપણે ડ્રેગ કરી અને આપણે લઈએ તો એને ડ્રેગિંગ અને માઉસ બટન દાબી અને પછી એને આપણે છોડી દઈએ તો એને શું કહેવાશે? ક્લિકિંગ. અવાજ આવશે માઉસની અંદર ક્લિક એવો અવાજ આવશે બરાબર, તો એને કહેવાશે ક્લિકિંગ. પછી જોઈએ આગળ જ્યારે તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો છો ત્યારે વિન્ડો ટાસ્કબાર પરના નાના બટન સ્વરૂપે તમને દેખાશે. તો અહીંયા આપણે આગળ જોયું મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન. તો એની અંદર આ રીતનું માઈનસ આકારનું ચિહ્ન છે એને આપણે ક્લિક કરશું વિન્ડો છે ટાસ્કબાર પર નીચેની તરફ આવી જશે બરાબર. વિન્ડોના ટાસ્કબાર પર નાના બટનની અંદર દેખાશે. આગળ જોઈએ વિન્ડોને તેની મૂળ સાઈઝમાં ફરી જોવા માટે ખાલી જગ્યા બટન ઉપર ક્લિક કરવાનું. માની લો કે વિન્ડો છે બરાબર, તો એને આપણે મૂળ સાઈઝની અંદર પહેલા આપણે જોયું તો મેક્સિમાઇઝ ની અંદર બરાબર, એની પછી આપણે મૂળ સાઈઝ છે એની અંદર જોવા માટે આપણે ડિસ્ટોર ડાઉન એટલે કે ચોરસ હશે ડિસ્ટોર ડાઉન બટનનો ઉપયોગ કરવામાં આવશે. ડિસ્ટોર ડાઉન પર ક્લિક કરશો મેક્સિમાઇઝ થશે, મેક્સિમાઇઝ પર ક્લિક કરશો તો એ મેક્સિમાઇઝ થશે અને ડિસ્ટોર ડાઉન પર ક્લિક કરીને એની સાઈઝની અંદર તમને એની મૂળ સાઈઝની અંદર દેખાશે બરાબર. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે. વિન્ડોને બંધ કરવા માટે ખાલી જગ્યા બટન ઉપર ક્લિક કરવાનું છે. આપણે વિન્ડો છે એને આપણે બંધ કરવાનું છે. આપણે જે ઉપર કામ કરતા એને આપણે બંધ કરવું હોય તો બટનનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું કે વિન્ડોને બંધ કરવા માટે સામાન્ય રીતે આપણે ક્લોઝ નો ઉપયોગ કરીએ છીએ બરાબર, પણ અહીંયા બટન છે એની આપણે વાત કરીએ છીએ તો અહીંયા એક આ સ્ક્રીન છે બરાબર, એની અંદર આપણે વિન્ડો છે એને બટન ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા શટડાઉન આપણી પાસે સ્ટાર્ટ બટન અને શટડાઉન બટન બે બરાબર. તો એમાં શટડાઉન છે એ બટન ઉપર ક્લિક કરીને આપણે એને બંધ કરી શકીએ છીએ બરાબર.
હવે આપણે જોઈએ આગળ કીબોર્ડ પર ખાલી જગ્યા કી દાબીને તમે સ્ટાર્ટ મેનુ ખોલી શકો છો. કીબોર્ડની અંદર એક્ઝામ્પલ તરીકે અહીંયા કીબોર્ડ છે બરાબર, ફંક્શન કી હોય, અહીંયા ઇન્ડિકેટર કી હોય છે, ન્યુમેરિકલ કી હોય છે બરાબર, પછી અહીંયા આલ્ફાબેટિકલ કી હોય છે બરાબર, અહીંયા કંટ્રોલ કી હોય, એની બાજુમાં અહીંયા વિન્ડો કી હોય છે, સ્પેસ બાર હોય વચ્ચે બરાબર. તો અહીંયા સ્પેસ બાર ની બાજુમાં વિન્ડો ના સિમ્બોલ વાળી એક કી હોય છે બરાબર. એ આપણે સ્ટાર્ટ મેનુ ખોલવા માટે કીબોર્ડની અંદર ઉપયોગમાં લઈશું. વિન્ડોને બંધ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. અહીંયા જો શબ્દ છે એ બદલાય. વિન્ડોને બંધ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. એ બટન શબ્દ વાપરવો નથી બરાબર. તો અહીંયા ક્લોઝ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે આપણે બરાબર. તો વિન્ડો છે એને બંધ કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું બરાબર. અહીંયા બટન શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. એટલે અહીંયા આ રીતનો આપણે આગળ જોઈએ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ. તો એની અંદર ક્લોઝ ઉપર ક્લિક કરવાનું છે. માઉસ પર આપણે ક્લિક કરીએ છીએ એટલે વિન્ડોને નાની કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું. તો વિન્ડોને આપણે નાની કરવા આપણે જોઈએ અને વિન્ડો ડાઉનનો ઉપયોગ કરીએ વિન્ડોની નાની થઈ જશે બરાબર. પછી કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ ખાલી જગ્યા કરે છે. કોમ્પ્યુટર છે એના સમગ્ર કાર્ય છે એનું નિયંત્રણ છે એ CPU માં થાય. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બરાબર. કે જે આપણે આ રીતનું CPU છે કેબિનેટ હોય છે બરાબર. એની અંદર CPU ની અંદર કેબિનેટ છે એની અંદર થાય છે બરાબર. આપણે આગળ જોઈએ ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ જ પ્રચલિત GUI છે બરાબર. સૌથી વધારે આપણે ઉપયોગ કરતા હોય તો એ સૌથી પ્રચલિત છે વિન્ડોઝ બરાબર. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ જ પ્રચલિત GUI છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે બરાબર. આગળ આપણે જોઈએ સ્ક્રીન પરના નાનકડા એરોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સ્ક્રીન હોય બરાબર, એની અંદર આ રીતનો એરો હોય બરાબર. એને આપણે માઉસ પોઇન્ટર તરીકે ઓળખીએ છીએ. માઉસ પોઇન્ટર તરીકે ઓળખીએ છીએ. પછી આ રીતનો એક બોક્સ આપેલો છે અને એની અંદર આ રીતે રાઉન્ડ આર્ક કરેલો છે અને એની અંદર નાના નાના ચોરસ બોક્સ હશે બરાબર. એ રીતનો આઇકન આપેલું હોય બરાબર. એક પિક્ચર નાનું આઇકન સ્વરૂપે એક પિક્ચર દેખાતું છે બરાબર. તો એને ખાલી જગ્યા બટન કહેવામાં આવે. તો આવું જે બટન હોય એને આપણે સ્ટાર્ટ બટન કહીએ છીએ બરાબર. પછી વિન્ડોમાં બધા જ પ્રોગ્રામ ધરાવતા સબ મેનુને જોવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું. વિન્ડોના બધા જ પ્રોગ્રામ હોય એ ધરાવતા સબ મેનુ હોય એની અંદર ઓલ પ્રોગ્રામની અંદર આપણે જોઈએ તો સ્ટાર્ટ બટન છે એની ઉપર આપણે સ્ટાર્ટ બટન ક્લિક કરીએ એટલે આગળ આપણે જોયું કે ડાબી પેન અને જમણી પેન હોય તો એની અંદર ડાબી પેન હોય એની અંદર ઓલ પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ બટનની ઉપર તમને જોવા મળે છે. એની ઉપરથી આપણે પ્રોગ્રામ છે એ જોઈ શકીએ. ટેક્સ્ટ ફાઇલ, ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ વગેરે સંગ્રહ કરવા માટે અથવા સંયોજન કરવા માટે ખાલી જગ્યા લાઇબ્રેરીનો ઉપયોગ થાય. સામાન્ય રીતે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર સેવ થતો હોય છે. એટલે ટેક્સ્ટ ફાઇલ હોય, ડોક્યુમેન્ટ હોય અથવા સ્પ્રેડશીટ અથવા વર્કશીટ હોય એ સામાન્ય રીતે ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર સેવ થાય છે. એટલે કે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી છે એની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જોઈએ ચિત્રોનો સંગ્રહ અથવા સંયોજન કરવા માટે ખાલી જગ્યા લાઇબ્રેરીનો ઉપયોગ થાય. તો ચિત્ર હોય કોઈ ઇમેજ હોય બરાબર, તો એ પિક્ચર લાઇબ્રેરીની અંદર આપણે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. લાઇબ્રેરી અલગ અલગ છે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા બરાબર. તો એની અંદર ડોક્યુમેન્ટ લાઇબ્રેરી, પિક્ચર લાઇબ્રેરી છે, મ્યુઝિક લાઇબ્રેરી છે. એમ અહીંયા પિક્ચરની વાત કરીએ તો પિક્ચર લાઇબ્રેરી છે એની અંદર પિક્ચર સેવ થશે. મ્યુઝિકનો સંગ્રહ કરવા અને સંયોજન કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય. મ્યુઝિક છે કોઈ ઓડિયો ક્લિપ છે તો એ મ્યુઝિક લાઇબ્રેરીની અંદર સેવ થયેલો તમને સેવ કરી શકો અથવા આપણે એની અંદર સ્ટોર કરેલો છે તેમાંથી આપણને મળશે તો મ્યુઝિક લાઇબ્રેરીનો ઉપયોગ થાય. સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામનો શોર્ટકટ રચો છો. સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામનો શોર્ટકટ રચો છો તેને સ્ટાર્ટ મેનુ
પર સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ આઇકન ખાલી જગ્યા કેવો કરવો કહે છે. આપણે લાસ્ટ ટાઈમ લેક્ચરમાં જોઈએ કે શોર્ટકટ સ્ટાર્ટ મેનુ છે અને પ્રોગ્રામનો શોર્ટકટ રચો બરાબર. તો એ સ્ટાર્ટ મેનુ ની અંદર આપણે અગાઉના લેક્ચરમાં જોઈએ કે પિન કરવું અને અનપિન કરવું બરાબર. તો અહીંયા શોર્ટકટ રચે છે એને કહેવાશે પિન બરાબર. અને સ્ટાર્ટ મેનુ પરથી પ્રોગ્રામ આઇકન દૂર કરવાની ક્રિયાને પ્રોગ્રામનો આઇકન અનપિન કરવો કહે છે બરાબર. તો આપણે અહીંયા વિન્ડોઝ ચેપ્ટર 2 વિન્ડોઝ નો પરિચય છે એની અંદર આપણે માહિતી છે એ આગળના લેક્ચરની અંદર સમજી ગયા અને આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય છે એના જે ખાલી જગ્યા સ્વરૂપે આપણે જે MCQ છે બરાબર એની વિગતવાર અહીંયા આપણે થોડી માહિતી સમજી અને સ્વાધ્યાય કાર્ય છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર. હવે પછીના લેક્ચરની અંદર આગળના ટોપિકની ચર્ચા છે એ આપણે કરશું. ધન્યવાદ.